આપણે કંઈ પણ કાર્ય કરી તો શું ભાવના હોય? મોટો ગ્રંથ જો લખતા હોય આપણે તો શું થાય? એ લેખક તરીકે આપણું નામ આવશે, એ હજારો કોપી છપાશે અને બધી જગ્યાએ પછી નામ આવશે, વાવા થશે એમ. પણ એવો ઉદ્દેશ અહીંયા કને નથી. માત્ર એક જ ઉદ્દેશ કયો? ભગવાનને અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવાનો. આપણે જો કોઈ ગ્રંથો તો લગભગ નહીં લખીએ, પણ સેવા આપણા ભાગમાં આવે. શું આવે? સેવા. બરાબર ને? તો સેવા કરવા પાછળનો પણ ઉદ્દેશ એક જ હોવો જોઈએ કે મારા મહારાજ અને સંતો હરિભક્તો બધા રાજી થાય. એવા ઉદ્દેશથી આપણે કરીને તો એને સેવા કહેવાય, નહીતર પછી કામ ધંધો જ કહેવાય. હા, યાદ રાખજો. એક વ્યક્તિને તમે રૂપિયા દઈ અને સભા મંડપ સાફ કરાવો ને એક વ્યક્તિ એમને રૂપિયા વિના સાફ કરે છે, તો બેને આપણે એક હરખું નહીં ગણશું. એકને મજૂરી ગણશો ને બીજાને સેવા ગણશો. પણ સેવા કરનારાના મનમાં રૂપિયાની આશા ન હોય, પણ એવો જો ભાવ આવી જાય કે આપણે સેવા કરી રહ્યા, સફાઈ સમિતિમાં છીએ, પછી 7મે દિવસે જો સમિતિમાં આપણું નામ આવશે અને સ્ટેજ ઉપર બોલાવીને હાર પહેરાવશે, તો એની સેવા મટી ગઈ, મજૂરી થઈ ગઈ. સમજાય તમને? અને ઘણી વખત એવો હમુરો ભાવ જ ન કરીને ગાડરિયા પ્રવાહમાં સેવા કરતા જાય એમ, તો ઈ પણ ચાલે નહીં. કંઈ પણ સેવા કરી ત્યારે આપણે એને કામ મટાડી, ધંધો મટાડીને સેવા કરવાની છે, તો ભાવના કરવી પડશે કે હું જે કંઈ સેવા કરું છું એ સેવાથી મારા મહારાજ અને સંતો હરિભક્તો રાજી થાય. એવો ભાવ આવે તો જ એ સેવા કહેવાય અને તો જ એનું કંઈ આપણને બંધન થાય નહીં. નહીતર તો પછી આ સેવા એ માન વધારે, ખબર હે તમને? એ પણ દોષો વધારે. માટે સેવા ભાવનાથી આપણે ઉત્સવની અંદર સેવા કરી. જો આ 7 દિવસનો મહા મહોત્સવ છે. તમે બધાએ ગામના વડીલો, યુવાનો, બાઈઓ, ભાઈઓ, નાના મોટા સૌ કોઈ નાની મોટી કંઈ પણ સેવામાં જોડાયેલા હશો, કોઈક તનથી, ધનથી, મનથી, બધી રીતે. પણ જેના ભાગમાં જે સેવા હોય ને એને વિચાર રાખવાનો કે આ સેવા માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિ અને સંતો ભક્તોને રાજી કરવા માટે જ છે. મારું કોઈ જગ્યાએ નામ આવે એવી મને આશા નથી, એવી આશા ન રાખ. હા, આયોજકોની પવિત્ર ફરજ છે કે એ સૌને યથાયોગ્ય માન સન્માન આપે. એ જેદી નામ લઈને બોલાવે તો આપણે આશીર્વાદ સમજીને સ્ટેજ ઉપર આવવાનું ખરું, હાર પહેરવાનું ખરું ને આશીર્વાદ લેવાના, એમાં કાંઈ ખોટું નથી. પણ કદાચ નામ ન આવ્યું તો રાજી થાવું કે મારું નામ રહી ગયું એટલે એ મારી સેવા થશે. અહીંયા નામ રહી ગયું તો ઠેક અક્ષરધામની અંદર મારી નોંધ લેવાશે ને અહીંયા નામ આવી ગયું ને હાર પહેરાઈ ગયો તો પછી ભગવાનને તાણ નહીં રહે, ભગવાનને થશે એની સેવા બિરદાવાઈ ગઈ હતી. એટલે હવે બહુ તાણ છે નહીં. માટે નિષ્કામ ભાવથી આપણે સેવા કરી, માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિને રાજી કરવા, સંતોને રાજી કરવા માટે.